Good morning, students. I welcome the students of standard 12th in my YouTube channel. Dear students, we are learning English by medium of YouTube. Today, we are going to learn unit number 3 and read number 1. The title of the unit is Manage Your Stress. આ યુનિટનું શીર્ષક છે મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ એટલે ગોઠવણ કરવી અને સ્ટ્રેસનો મતલબ થાય તણાવ, માનસિક ટેન્શન. સ્ટ્રેસ એટલે તણાવ અને મેનેજ એટલે ગોઠવણ કરવી, નિયમન કરવું, તણાવનું નિયમન કરવું. અને એનું સબટાઇટલ છે, સબટાઇટલ જુઓ, સ્ટ્રેન્થનિંગ યોર ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે મજબૂત બનાવવું, યોર ફ્લેક્સિબિલિટી તમારી લચકતાને, ફ્લેક્સિબિલિટી લચકતા અને સ્ટ્રેન્થન એટલે બનાવવું, તમારી લચકતાને મજબૂત બનાવવી. એટલે કે માનસિક તણાવ ઓછો કરવો અને મનને બહુ લચક બનાવવું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ આપણું લાઈફ દિવસે દિવસે વિકસિત થતું જાય છે. માનવ જાતે ઘણી બધી પ્રગતિ કરી છે. આપણે નવા નવા યંત્રો શોધ્યા, જીવનને ભૌતિક સગવડોથી ભરવા માટે બધું જ કરી છૂટ્યા છે. નાઉ વી હેવ ઓલ ધ ફેસિલિટીઝ ઓફ લાઈફ. આપણી પાસે જીવનની આજે બધી સુવિધાઓ છે. બટ ધ મેજર પ્રોબ્લેમ ઓફ ટુડેઝ લાઈફ ઇઝ ધેટ અવર લાઈફ ઇઝ ફૂલ ઓફ સ્ટ્રેસ. મિત્રો, બધું જ છે પણ આપણું જીવન આજે તણાવથી ભરેલું છે. ટેન્શન વધતું જાય છે દિવસે દિવસે. સુવિધાઓ વધે છે, સગવડો વધે છે. હા, મેડિકલ સાયન્સ એટલું બધું ડેવલપ થયું છે કે વી કેન હીલ અવર બોડી વેરી ઇઝીલી. આપણે શરીરમાં કોઈ રોગ થાય તો આપણે સરળતાથી એનો ઈલાજ આજે કરી શકીએ છીએ. એટલું બધું મેડિકલ સાયન્સ ડેવલપ થયું છે. પણ આપણામાં માનસિક તણાવ આજે દિવસે દિવસે વધતો જાય છે. નાના બાળકથી માંડીને મોટા વૃદ્ધ સુધી એક સમસ્યા આજે માણસને સતાવતી જાય છે, તે છે માનસિક તણાવનું. અને ટેન્શન વધતું જાય છે. તો ટેન્શન તો જવાનું જ નથી જીવનમાંથી. જેમ જેમ ભૌતિકવાદ વધતો જશે, જેમ જેમ યંત્રવાદ વધતો જશે, તેમ તેમ તણાવ પણ વધશે. તો તણાવ જવાનું નથી, એ રહેવાનો છે. પણ એનું નિયમન કેમ કરવું એ આપણે અહીંયા શીખવાનું છે આ પાઠમાં. કે હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ ઇન અવર લાઈફ. તણાવ આવે તો શું કરવું, કેવી રીતે તણાવને ઘટાડવું અને જીવનને કેમ ફ્લેક્સિબલ અને લચક બનાવવું, મનને કેમ ફ્લેક્સિબલ બનાવવું, એ વાત અહીંયા સમજાવવાનો પ્રયાસ કરેલો છે. જો આપણે એક એક લાઈન એની સમજતા જઈએ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. માઇન્ડ એટલે મગજ અને ઇમોશન્સ એટલે લાગણીઓ એન્ડ બોડી એટલે શરીર. મગજ, લાગણીઓ અને શરીર આર ઓલ એ બધા ક્લોઝલી એટલે નિકટતાથી ઇન્ટરલિંક્ડ. ઇન્ટરલિંક્ડ એટલે એકબીજા સાથે જોડાયેલા છે. આપણું મન, લાગણીઓ અને શરીર એકબીજા સાથે નિકટતાથી જોડાયેલા છે. આ ત્રણેય અલગ નથી. વી કાન્ટ સેપરેટ ધેમ. આ શરીરના 3 પાર્ટ છે, એમાંથી એક પણ ભાવ પ્રભાવિત થાય એટલે બીજા બે ભાગ ઉપર એની અસર પડે છે. જો મન પ્રભાવિત થાય તો એની લાગણીઓ અને શરીર પર અસર પડે છે. જો શરીર પ્રભાવિત થાય તો લાગણી અને મન ઉપર પણ એની અસર પડે છે. તો આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. કોણ જોડાયેલું છે? માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. મન, લાગણીઓ અને શરીર, લાગણીઓ, આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. અને હંમેશા સાથે રહીને જ કામ કરે છે. એક સાથે રહીને આ ત્રણેય જણા એક સાથે રહીને જ કામ કરે છે. એને અલગ અલગ કામ કરતા નથી. એનું કોઈ અલગ ફંક્શન નથી. એક જે કામ કરીને અસર બીજા ઉપર પડે છે. ઇટ હેલ્પ્સ યુ. તે તમને મદદ કરશે ડિસ્ટિંગ્વિશ, ભેદ પાડીને સમજવામાં, જ્યાં મળે તેઓને મોર ક્લિયરલી, વધારે સ્પષ્ટતાથી. ક્લિયર એટલે સ્પષ્ટતાથી તે તમને ભેદ પાડીને સમજવામાં
વધુ સ્પષ્ટપણે સમજવામાં મદદરૂપ થશે. એટલે કે આપણે આ ત્રણનો ભેદ પાડીને સમજીએ. માઇન્ડ એટલે શું, ઇમોશન્સ એટલે શું અને બોડી એટલે શું, એનો જો ભેદ પાડીને આપણે સમજશું તો વધુ સરળતાથી સમજી શકીશું. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે એને અલગ પાડીને સમજવાનો પ્રયત્ન કરશો તો તમે એને સરળતાથી સમજી શકશો. સેપરેટલી, સેપરેટનો મતલબ થાય અલગતાથી, અને ડિસ્ટિંગ્વિશ એટલે ભેદ પાડવું, ભેદ પાડીને સમજવું. યોર મેન્ટલ કેપેસિટીઝ, મેન્ટલ કેપેસિટીઝનો મતલબ શું થાય તો માનસિક ક્ષમતાઓ. તમારી માનસિક ક્ષમતાઓ આર એબિલિટીઝ, એબિલિટીઝ એટલે શક્તિઓ, એ તમારી શક્તિઓ છે. તમારી માનસિક ક્ષમતાઓ એ તમારી શક્તિઓ છે. શેની શક્તિઓ છે? ટુ કોન્સન્ટ્રેટ, ધ્યાન એકાગ્ર કરવાની શક્તિ છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી એકત્ર કરવાની, ગ્રહણ કરવાની શક્તિ છે. ટુ ટેક, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. ટુ રિમેમ્બર એટલે યાદ રાખવાની, ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતી યાદ રાખવાની ક્ષમતા છે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ બી ઇન અ પોઝિશન, અને સ્થિતિમાં રહેવાની ક્ષમતા છે. પોઝિશન સ્થિતિ. ટુ થિંક લોજિકલી, તાર્કિક રીતે વિચારતા રહેવાની સ્થિતિમાં રહેવાની ક્ષમતા છે. તો આપણી માનસિક શક્તિ કોને કહેવાય? તો આપણી માનસિક શક્તિ એવી શક્તિ છે જે આપણને કોન્સન્ટ્રેટ કરવામાં મદદરૂપ થાય છે. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન એકાગ્ર કરવામાં મદદરૂપ થાય છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી એકત્ર કરવામાં મદદરૂપ થાય છે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની અને નવી માહિતી યાદ રાખવામાં પણ માનસિક ક્ષમતા આપણી મદદરૂપ થાય છે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તાર્કિક રીતે વિચારતા રહેવાની સ્થિતિમાં રહેવા માટે પણ આપણી માનસિક ક્ષમતા આપણને મદદરૂપ થાય છે. તો સમજો મિત્રો, મેન્ટલ કેપેસિટી એટલે માનસિક ક્ષમતા, એબિલિટી એટલે શક્તિ, કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન એકાગ્ર કરવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, રિમેમ્બર એટલે યાદ રાખવું, પોઝિશન એટલે સ્થિતિ, લોજિકલી એટલે તાર્કિક રીતે. આપણું મન શું કામ કરે છે એની વાત અહીંયા સમજાવી છે કે આપણું માઇન્ડ આપણને ધ્યાન એકાગ્ર કરવામાં મદદરૂપ થાય છે, માહિતીને સંગ્રહ કરવામાં મદદરૂપ થાય છે, જૂની અને નવી માહિતીને યાદ રાખવામાં મદદરૂપ થાય છે, અને આપણને તાર્કિક સ્થિતિમાં રહેવામાં મદદરૂપ થાય છે. આ આપણા મનનું કામ છે. અને આપણું મન, આપણું મગજ એ આપણા જીવનમાં કઈ કઈ જગ્યાએ જરૂરી છે એની વાત અહીંયા સમજાવી છે. જુઓ મિત્રો, યુ નીડ મેન્ટલ કેપેસિટી, યુ નીડ, તમને જરૂર પડે છે. નીડ એટલે જરૂર પડે. યોર મેન્ટલ કેપેસિટી, તમને તમારી માનસિક શક્તિની જરૂર પડે છે. ક્યાં જરૂર પડે છે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, એટલે અભ્યાસ કરવા માટે જરૂર પડે છે. સ્ટડી એટલે અભ્યાસ કરવો. વર્ક, કામ કરવા માટે જરૂર પડે છે. ટુ ઇમ્પોઝ આ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. ટુ ઇમ્પોઝ એટલે ગોઠવવું, કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક, એન્ડ વર્કેબલ એટલે કામની સક્રિય, ઓર્ડર એટલે સ્થિતિમાં, ગોઠવણમાં, ઓન યોર લાઈફ. તમારા જીવનને સક્રિય અને રચનાત્મક સ્થિતિમાં ગોઠવવા માટે તમારું મગજ જરૂરી છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, અને રોજબરોજના, ડે ટુ ડે એટલે રોજબરોજના રેશનલ ડિસિઝન્સ, તાર્કિક નિર્ણયો લેવા માટે આપણને મનની જરૂર પડે છે, મગજની જરૂર પડે છે. તો મગજની ક્યાં જરૂર પડે છે એનું લખ્યું છે. જુઓ, યુ નીડ મેન્ટલ કેપેસિટી, તમારે તમારા મગજની જરૂર પડે છે. ક્યાં? ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે, ટુ વર્ક, કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ આ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર લાઈફ, તમારા જીવનમાં તમારા જીવનને રચનાત્મક અને સક્રિય ગોઠવણમાં ગોઠવવા માટે જરૂર પડે છે. એન્ડ ટુ રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને રોજબરોજના તાર્કિક નિર્ણયો લેવા માટે પણ આપણને આપણા મગજની જરૂર પડે છે. તો આટલા બધા મગજના કામ છે. તો મગજનું કામ કયું છે? મગજનો ક્યાં આપણે ઉપયોગ કરીએ છીએ? તો અભ્યાસ કરવા માટે, કોઈ કામ કરવા માટે,
જીવનને તાર્કિક અને રચનાત્મક સ્થિતિમાં ગોઠવવા માટે આપણે મગજનો ઉપયોગ કરીએ છીએ અને રોજબરોજના તાર્કિક નિર્ણયો લેવા માટે પણ આપણે મગજનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો શબ્દો સમજી લો બરોબર. નીડ એટલે જરૂર હોવી, મેન્ટલ કેપેસિટી એટલે માનસિક ક્ષમતા, પછી ઇમ્પોઝ એટલે લાદવું ગોઠવવું, કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક, વર્કેબલ એટલે વ્યવહારુ સક્રિય કે વ્યવહારુ, ઓર્ડર એટલે ક્રમ, ઓન લાઈફ એટલે તમારા જીવનમાં વ્યવહારુ અને રચનાત્મક ક્રમ ગોઠવવા માટે મગજની જરૂર પડે છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ અને રોજબરોજના તાર્કિક નિર્ણયો લેવા માટે મગજની જરૂર પડે છે. ત્યાં મિત્રો જો રેશનલ એટલે તાર્કિક, ડિસિઝન એટલે નિર્ણયો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો માઇન્ડની આપણે ક્યાં જરૂર પડે છે, મગજની ક્યાં જરૂર પડે છે. એક ઉદાહરણ આપીને સમજાવી છે વાતને. જુઓ, ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે આપણે મગજની ક્યાં જરૂર પડે છે એનું ઉદાહરણ આપને સમજૂતી આપી છે. ઇફ યુ હેડ ધ ચોઇસ, કે જો તમારી પાસે પસંદગી હોય ઓફ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, જો તમારી પાસે તમે કામ ઉપર જતા હોય અને ચાલીને જવાની પસંદગી હોય અથવા તો કાર લઈને જવાની પસંદગી હોય, ધ ફેક્ટ ધેટ અને હોય ફેક્ટ હકીકત કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ, કે જોરદાર વરસાદ પડી રહ્યો હોય, એન્ડ યુ હેડ અ, અને જો તમને શરદી થઈ હોય, કોલ્ડની શરદી, તો કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન્સ, તો તમે એવા નિર્ણય ઉપર આવો છો કે ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કે કાર લઈને કામે જવું વધુ સારું, એવા નિર્ણય ઉપર તમે દોરાઈને આવો છો, એવા નિર્ણય ઉપર આવો છો. ધેટ વુડ બી આ રેશનલ ડિસિઝન. આ એક તાર્કિક નિર્ણય છે. રેશનલ ડિસિઝન, તાર્કિક નિર્ણય, બેઝડ ઓન, જે આધારિત છે ધ કરંટ સર્કમસ્ટેન્સીસ, જે વર્તમાન પરિસ્થિતિ ઉપર આધારિત છે. કરંટ સર્કમસ્ટેન્સીસ એટલે વર્તમાન પરિસ્થિતિ. તો મિત્રો એક ઉદાહરણ આપ્યું છે કે તમારે કામ ઉપર જવું છે અને તમારે કામ પર જવાની બે પસંદગી છે. યા તો તમે ચાલીને જાઓ, યુ કેન ગો બાય વોકિંગ, એન્ડ યુ કેન ગો બાય કાર, અને તમે કાર દ્વારા પણ જઈ શકો છો. પણ તમે બહાર આવીને જુઓ છો, તમારું મગજ જુએ છે બહાર આવીને શું જુએ છે? ઇટ વોઝ રેનિંગ હેવીલી, કે ભારે વરસાદ પડી રહ્યો છે. વોટ વિલ યુ ડુ? વોટ વિલ યોર માઇન્ડ વિલ ડુ? તમારું મગજ શું નિર્ણય લેશે? યોર માઇન્ડ વિલ ટેક ધ ડિસિઝન ધેટ આઈ વુડ ગો બાય કાર, કે વરસાદ પડી રહ્યો છે અને મને શરદી છે, આઈ એમ કોલ્ડ, તો કાર લઈને જવું તો વધુ સારું. આ નિર્ણય લે છે. આ નિર્ણય કોણ લે છે? ધીસ ડિસિઝન ઇઝ ટેકન બાય ધ માઇન્ડ. આ નિર્ણય એ માઇન્ડ દ્વારા લેવાયો છે. અને કેવો નિર્ણય છે? ઇટ વોઝ અ રેશનલ ડિસિઝન. આ એક તાર્કિક નિર્ણય હતો. રેશનલ ડિસિઝન, તાર્કિક નિર્ણય, બેઝડ ઓન, જે આધારિત હતો ઓન ધ કરંટ સર્કમસ્ટેન્સીસ, જે નિર્ણય વર્તમાન પરિસ્થિતિ ઉપર આધારિત હતો. એવો નિર્ણય કોને લીધો? તો આ તમારા માઇન્ડે લીધેલો નિર્ણય છે. બરાબર મિત્રો? તો એક શબ્દો જોઈ લઈએ આમાં. ચોઇસ એટલે પસંદગી, ફેક્ટ એટલે હકીકત, પછી ડિસિઝન એટલે નિર્ણય, પછી રેશનલ ડિસિઝન એટલે તાર્કિક નિર્ણય, બેઝડ ઓન એટલે ના ઉપર આધારિત, કરંટ સર્કમસ્ટેન્સીસ એટલે વર્તમાન પરિસ્થિતિઓ, વર્તમાન પરિસ્થિતિ પર આધારિત તમારા માઇન્ડે આ નિર્ણય લીધેલો છે. તો મિત્રો આપણે આ પાઠનો એક ભાગ આપણે સમજ્યા છીએ. આગળ બીજા ભાગ પણ આપણે સમજતા જઈશું. બરોબર? તો અહીંયા વાત પૂરી કરીએ છીએ. ટુમોરો આઈ વિલ ગીવ યુ ધ સેકન્ડ લેસન ઓફ ધીસ યુનિટ. હું આ યુનિટનો બીજો લેસન આપીશ, કેમ કે વિડીયોની ક્ષમતા છે કે એની કેપેસિટી ઓછી છે સમાવવાની. તો આપણે અલગ અલગ ભાગ કરીને આ પાઠને સમજીશું. તો આ પહેલો પાઠ છે. આઈ હોપ ધેટ યુ વુડ અન્ડરસ્ટેન્ડ ધીસ યુનિટ. તમે આ ભાગને કદાચ સમજ્યા હશો. બરાબર? કદાચ ન સમજાય તો મને પ્રશ્નો પૂછજો. થેન્ક યુ વેરી મચ. આઈ એમ પ્રવીણ પટેલ ફ્રોમ કરવી સ્કૂલ, મહેસાણા. Dear students, we are learning unit number 3, read 1, manage your stress. આપણે આ યુનિટ શીખી રહ્યા છીએ અને ભાગ આપણે શીખ્યા. Now in the second part, we are discussing about the work of mind. આપણે બીજા ભાગમાં મગજના કાર્ય વિશે સમજવાનું છે.
જો મિત્રો, વોટ ઇઝ માઇન્ડ? લખ્યું છે અહીંયા, ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. માઇન્ડ એટલે તમારું મગજ. ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. એ તમારો તાર્કિક ભાગ છે. રેશનલ એટલે તાર્કિક, લોજિકલ એટલે પણ તાર્કિક. આપણું મગજ એ આપણો તાર્કિક ભાગ છે. that helps you, કે જે તમને મદદ કરે છે to make unemotional choices, જે આપણને unemotional choices એટલે બિન લાગણીપ્રદ પસંદગીઓ કરવામાં મદદરૂપ થાય છે. આપણું મગજ ખરું ને લાગણીપ્રદ હોતું નથી, આપણું હાર્ટ લાગણીપ્રદ છે, પણ માઇન્ડથી જે પસંદગી કરીને આપણે જે ચોઈસ કરીએ એ લાગણી વિહીન હોય. મનને લાગણી સાથે મતલબ નથી, હૃદયને લાગણી સાથે મતલબ છે. તો લખ્યું છે કે આપણું મગજ એવો તાર્કિક ભાગ છે કે જે આપણને બિન લાગણીપ્રદ પસંદગીઓ કરવામાં મદદરૂપ થાય છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવામાં, એન્ડ રિટ્રાઈવ એટલે મેળવવામાં, ઇન્ફોર્મેશન એટલે માહિતી. અને આપણું મગજ એ માહિતીને મેળવવામાં અને તેનો સંગ્રહ કરવામાં મદદરૂપ થાય છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. એન્ડ ટુ ઓર્ડર હુકમ કરવામાં આપણું મગજ ઉપયોગી થાય છે. એન્ડ કેલ્ક્યુલેટ, કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવી, અને ગણતરી કરવામાં આપણું મગજ આપણને ઉપયોગી થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. કાઉન્ટર પાર્ટ એટલે પ્રતિરૂપ, અડધો ભાગ. ઇમોશન્સ એટલે લાગણીઓ, તે આપણી લાગણીઓનો અડધો હિસ્સો છે, પ્રતિરૂપ છે લાગણીઓનું. મગજ એ લાગણીનો અડધો હિસ્સો છે. પણ એવું બને છે કે આપણા મન અને લાગણીઓ વચ્ચે ક્યારેક ક્યારેક ઇન્ટરેક્શન થાય છે, આદાન પ્રદાન થાય છે. એનું ઉદાહરણ આપ્યું છે જોઈએ. A good example of the interaction between mind and emotions is exam nerves. A good example એટલે સારામાં સારું ઉદાહરણ છે of the interaction એટલે આદાન પ્રદાનનું between mind and emotions, આપણા મન અને લાગણીઓ વચ્ચે આદાન પ્રદાનનું સારામાં સારું ઉદાહરણ છે is exam nerves એટલે પરીક્ષાનો ભય. નર્વ્સ એટલે ભય, ડર, બેચેની. પરીક્ષા આવે ને ત્યારે આપણે બેચેની આવે છે. એ બેચેની આવે ત્યારે આપણા મન અને આપણી લાગણીઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે, અને એના કારણે આપણને ભય આવે છે. કેવો ભય આવે છે લખ્યું છે જુઓ. Your mental capacity has helped you. તમારી માનસિક ક્ષમતાએ has helped you, તમને મદદ કરી છે. Retain એટલે યાદ રાખવામાં. What we have revised, તમે જે રિવિઝન કર્યું છે, રિવાઇઝ એટલે રિવિઝન કરવું, પુનરાવર્તન કરવું. તમે જે પુનરાવર્તન કર્યું છે એ માહિતીને યાદ રાખવામાં તમારા મગજે તમને મદદ કરી છે. You know your stuff. You know your stuff. Stuff એટલે માહિતી. તમે તમારી માહિતીને જાણો છો. સ્ટફ એટલે માહિતી. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો છો ત્યારે, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને જ્યારે લાગણીપ્રદ બનવાની શરૂઆત કરો છો ત્યારે, એક્સપેક્ટિંગ અપેક્ષા સાથે, ડિફિકલ્ટીઝ મુશ્કેલીઓની, એન્ડ ઇમેજિનિંગ ફેલ્યોર, અને ફેલ્યોર એટલે નિષ્ફળતા, અને ઇમેજિનરી કલ્પના કરો છો, અને નિષ્ફળતાની કલ્પના કરો છો ત્યારે, ઓલ ઓફ આ સડન, ત્યારે અચાનક જ, ઓલ ઓફ આ સડન, અચાનક જ, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, કાળજીથી સંગ્રહ કરાયેલી માહિતી, કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, કાળજીથી સંગ્રહ કરાયેલી માહિતી ઇઝ નો લોંગર અવેલેબલ, એ તમને પ્રાપ્ત થતી નથી. એનો મતલબ કે તમે એને ભૂલી જાઓ છો. એનો મતલબ કે જ્યારે તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો ત્યારે તમે લાગણીપ્રદ બનવાની શરૂઆત કરી દો છો, અને સમય તમે મુશ્કેલીઓની કલ્પના કરો છો, એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, મુશ્કેલીની કલ્પના કરો છો, અને બીજી કઈ કલ્પના કરો છો કે તમે નપાસ થશો, ફેલ્યોર આવશે તમને, એની તમે કલ્પના કરો છો. તમે જ્યારે આવી કલ્પના કરો છો ત્યારે શું થાય છે? અચાનક જ તમે જે મગજમાં કાળજીથી સંગ્રહ કરેલી માહિતી છે એ તમે ભૂલી જાઓ છો, એને તમે પ્રાપ્ત કરી શકતા નથી. તો આ વખતે શું થયું? તમે રિવિઝન તો કર્યું છે, બધું યાદ તો કર્યું છે, પણ શું થયું? Your emotions have barred the way. એ ઇમોશન્સ, તમારી લાગણીઓએ બેડ એટલે રોક્યો છે, અવરોધો છે, ધ વે કે માર્ગને, ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર,
તમારી આંતરિક માહિતીના સંગ્રહના માર્ગને તમારી લાગણીઓએ રોક્યો છે. તમારી આંતરિક માહિતીનો સંગ્રહ છે જે મગજમાં, એ મગજના માર્ગને કોણ રોકે છે? તમારી લાગણીઓ રોકે છે. એટલે જ્યારે ભય શરૂ થાય આવવાનું, મનમાં ભય આવે ને, ત્યારે તમે જે મગજમાં યાદ રાખેલું છે બધું જ ભૂલી જાઓ છો. ઘણી વખતે તમને આવું બનતું છે, સ્ટેજ ઉપર તમે કંઈક બોલવા જાઓ અને અચાનક બધું ભૂલી જાઓ છો. વોટ હેપન? એ સમયે તમને સ્ટેજ ફિયર આવે છે. સ્ટેજ ઉપર જાઓ છો ત્યારે તમને સ્ટેજ ફિયર આવે છે, તમને ભય સવાર થઈ જાય છે. એટલે તમે જે યાદ રાખેલું છે બધું ભૂલી જાઓ છો. આ રીતે આપણા મન અને લાગણી વચ્ચે આદાન પ્રદાન થાય છે. ક્યારેક ક્યારેક આપણા મન ઉપર લાગણી હાવી થઈ જાય છે અને આપણે કશું વિચારી શકતા નથી, આપણું માઇન્ડ કશું કામ નથી કરી શકતું. આને આપણે ટેન્શન કહીશું. બરાબર? બાકીની વાત આપણે આગળના ભાગમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પેરેગ્રાફમાં આપણા ઉપર લાગણીઓ કેવી રીતે હાવી થાય છે, આપણા માઇન્ડ ઉપર કેવી રીતે હાવી થાય છે, એની આપણે વાત કરી હતી. વિદ્યાર્થી મિત્રો, એ જ ફકરામાં હવે આપણે આગળ વાત કરીએ છીએ. આપણા મગજમાં તણાવ ક્યારે આવ્યો એ આપણને કેવી રીતે ખબર પડે, તો એ વાત આ ફકરામાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જો લખ્યું છે, ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ reacting in any of the following ways? Do you find yourself? શું તમે તમારી જાતને જોઈ શકો છો? રિએક્ટિંગ એટલે પ્રત્યાઘાત આપતી. ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, નીચેના કોઈ પણ માર્ગોમાં, નીચેની કોઈ પણ રીતોમાં તમે તમારી જાતને પ્રત્યાઘાત આપતી જોઈ શકો છો. ચાલો છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, તમને મુશ્કેલી જણાય છે. ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ, કોઈ પણ વસ્તુ પર ધ્યાન એકાગ્ર કરવામાં તમને મુશ્કેલી જણાય છે. જો આવું તમને લાગે છે, જો તમને કોઈ પણ બાબતમાં ધ્યાન એકાગ્ર કરવામાં મુશ્કેલી જણાતી હોય, તો એનો મતલબ કે યુ આર ઇન સ્ટ્રેસ, કે તમે તણાવમાં છો. ડુ યુ ફાઇન્ડ ઇટ? શું તમને આવું જણાય છે કે તમે કોઈ બાબત પર ધ્યાન એકાગ્ર નથી કરી શકતા, આવું અનુભવો છો? તો સમજવાનું કે તમે તણાવમાં છો. બીજી બાબત જુઓ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વેન્ટલી. યોર મેમરી એટલે તમારી સ્મૃતિ શક્તિ. મેમરી એટલે યાદ શક્તિ, સ્મૃતિ શક્તિ. તમારી સ્મૃતિ શક્તિ ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વેન્ટલી. એ અવારનવાર લેટિંગ યુ ડાઉન, ખોવાઈ જાય છે. લેટ ડાઉન એટલે ખોવાઈ જવું, નિષ્ફળ થઈ જવું. ફ્રીક્વેન્ટલી એટલે અવારનવાર. અવારનવાર તમારી મેમરી લેટ ડાઉન થાય છે, મેમરી ખોવાઈ જાય છે. એનો મતલબ કે તમે ભૂલી જાઓ છો, તમે કોઈ વસ્તુને લાંબા સમય સુધી યાદ નથી રાખી શકતા. જો આવું બને તો સમજવાનું યુ આર ઇન સ્ટ્રેસ, કે તમે તણાવમાં છો. ત્રીજી બાબત જુઓ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા મગજ ઉપર ઘણી બધી વસ્તુઓ છે, બટ કેનોટ ગ્રાસ્પ ક્લિયર થોટ. પણ કોઈ એક સ્પષ્ટ વિચારને તમે પકડી શકતા નથી. એનો મતલબ કે તમારા મગજમાં ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા વિચારો છે. ડિફરન્ટ થિંગ્સ એટલે આ વસ્તુ નહીં, જુદા જુદા વિચારો. તમારા મગજમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા વિચારો છે, પરંતુ બટ કેનોટ ગ્રાસ્પ, પણ તમે પકડી નથી શકતા. ગ્રાસ્પ ને પકડવું, આ ક્લિયર થોટ, કોઈ સ્પષ્ટ વિચારને તમે પકડી શકતા નથી. એટલે ઘણા બધા વિચારોનો મારો તમારા મગજમાં ચાલે છે, કોઈ સ્પષ્ટ વિચાર નથી તમારા મગજમાં. અને આવો વ્યક્તિ જ્યારે કોઈ પ્રવચન કરવા ઊભો થાય ને, કોઈ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લે કોઈ વિદ્યાર્થી આવો, તો એના મગજમાં ઘણા બધા વિચારો આવે, શું બોલવું એ નક્કી ન કરી શકે. આવી સ્થિતિ સર્જાય ત્યારે સમજવાનું કે યુ આર ઇન સ્ટ્રેસ. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ. આજકાલના દિવસોમાં તમે અનિર્ણિત અવસ્થામાં રહો છો. અનડિસાઇડેડ એટલે અનિર્ણિત અવસ્થા. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને તમારા માટે અસામાન્ય સ્થિતિ છે. અનટિપિકલ, અસામાન્ય. એનો મતલબ કે તમે કોઈ સ્પષ્ટ નિર્ણય કરી શકતા નથી. તમે આ કામ કરું કે પેલું કામ કરવું સ્પષ્ટ ના હોય મગજમાં, તો સમજવાનું કે તમે ટેન્શનમાં છો. પછી લખ્યું છે જુઓ,
You make longer to do tasks. You make longer to do tasks. તમે કોઈ કામ કરવામાં લાંબો સમય લગાવો છો ટાસ્કને કામમાં. That you are able to complete quite quickly before. That you are able કે જે કામ કરવા માટે તમે શક્તિમાન હતા, કમ્પ્લીટ પૂર્ણ કરવા માટે શક્તિમાન હતા, quite quickly તદ્દન ઝડપથી પૂર્ણ કરવા માટે શક્તિમાન હતા. બિફોર એટલે અગાઉ. જે કામ અગાઉ તમે ઝડપથી પૂરું કરવા માટે શક્તિમાન હતા એ કામ પૂરું કરવામાં હવે તમને લાંબો સમય લાગે છે. એનો મતલબ કે તમે ટેન્શનમાં છો. આવો કોઈ વિદ્યાર્થી હોય જે તણાવમાં આવેલો હોય, એ પુસ્તકનું કોઈ પાનું પકડી રાખે લાંબા સમય સુધી એને જ વાંચ્યા કરે, સતત એમાં જ રેચો પચી પાનું ફેરવે પણ નહીં. એનો મતલબ કે હી ઇઝ ઇન ટેન્શન. તો એ ટેન્શનમાં છે. એક જ કામ કરવામાં, જે કામ કરવામાં તમને બહુ લાંબો સમય લાગતો ન હતો પહેલાં, એ કામ કરવામાં હવે તમને લાંબો સમય લાગે છે, તો સમજવાનું કે તમે ટેન્શનમાં છો, તમે સ્ટ્રેસમાં છો. લખ્યું છે જુઓ, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ. તમે ઘણા બધા કામો શરૂ કરો છો. લોટ્સ ઓફ થિંગ્સ ઘણી બધી બાબતો, ઘણા બધા કામો, બટ ડોન્ટ ફિનિશ એની. પણ કોઈ કામને તમે પૂરું કરી શકતા નથી. આટલી બધી બાબતો છે જે બતાવે છે કે તમારામાં સ્ટ્રેસ છે. જો આ બાબતો તમને લાગુ પડતી હોય, લખ્યું છે જુઓ, ઇફ યસ, આમાંથી જો એક લાગુ પડતી હોય, એકમાં તમે હા કહો છો, તો then it gives a sign of mental stress present in you. તો એનો મતલબ એ થાય કે તમારા મગજમાં તણાવ હાજર છે, એની આ નિશાની છે. it gives a sign એટલે નિશાની of mental stress, માનસિક તણાવની નિશાની છે, present in you, જે તમારામાં હાજર છે. આ બધી બાબતોમાંથી જો એકાદ પણ તમને લાગુ પડે તો સમજવાનું કે તમારામાં તણાવ હાજર છે. The better you deal with stress, તમે જેટલો તણાવ સાથે સારો વ્યવહાર કરશો, વ્યવહાર કરવો, તણાવને પહોંચી વળવું, તમે જેટલા તણાવને સારી રીતે પહોંચી વળશો, મેનેજ કરશો એટલું, the less your mental capabilities will be affected. અહીંયા કેપેબિલિટી શબ્દ રહી ગયો છે. મેન્ટલ કેપેબિલિટીઝ, તમારી માનસિક ક્ષમતાઓ, એટલી તમારી માનસિક ક્ષમતાઓ ઓછી અસરગ્રસ્ત થશે. કેપેબિલિટી એટલે શક્તિઓ, ક્ષમતાઓ. તમે જેટલો તણાવ સાથે સારો વ્યવહાર કરશો, તમે જેટલો તણાવનું નિયમન કરશો, એટલે તમારી માનસિક ક્ષમતાઓ બહુ જ સારી રહેશે, બહુ અસરગ્રસ્ત પામશે નહીં, તમારું માનસ અસરગ્રસ્ત પામશે નહીં. ધ ફોલોઈંગ એક્સરસાઇઝીસ, નીચેની એક્સરસાઇઝ, નીચેની કસરતો વિલ હેલ્પ યુ, એ તમને મદદરૂપ થશે. બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ, સારામાં સારું સ્ટ્રેસ રેઝિલિયન્સ એટલે તણાવ સામે પ્રતિકારની શક્તિ મેળવવામાં મદદરૂપ થશે. એન્ડ રિબેલેન્સ યોર સેલ્ફ, અને તમારી જાતને રિબેલેન્સ કરશે, સંતુલિત કરશે. જો તમે નીચેની એક્સરસાઇઝ કરશો તો એક્સરસાઇઝ શું કરશે? તમારામાં સારામાં સારું સ્ટ્રેસ રેઝિલિયન્સ પેદા કરશે, તણાવ સામે પ્રતિકારની શક્તિ પેદા કરશે અને તમારામાં સંતુલન લાવશે. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, જો તમારી મેન્ટલ કેપેસિટી એટલે માનસિક ક્ષમતાએ હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ શરૂ કરી દીધું હોય, ટુ સફર એટલે સહન કરવાનું, ડ્યુ ટુ સ્ટ્રેસ એટલે તણાવને કારણે તમારી માનસિક શક્તિઓએ જો સહન કરવાનું શરૂ કર્યું હોય, તમારી માનસિક શક્તિઓ હણાઈ હોય, તો નીચેની એક્સરસાઇઝ એ તમને સારામાં સારો તણાવ સામે પ્રતિકાર પેદા કરવા માટે અને સંતુલન પેદા કરવા માટે મદદરૂપ થશે. તો અહીંયા કેટલીક એવી એક્સરસાઇઝ આપેલી છે જે માનસિક તણાવ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. એ એક્સરસાઇઝની હવે આપણે મિત્રો વાત કરીશું.